फ्रेंड्स केम छो मजा में? आज આપણે બનાવવાની છે પાવભાજી। એની માટે મેં બટેટા બે સુધાર્યા છે, એ આપણે કુકરમાં એડ કરી દેશું। અડધું ફુલેવર એડ કરી દેશું અને એક રીંગણ એડ કરી દેશું છાલ ઉતારીને। વટાણા અને મરચાં પણ એડ કરી દેશું। 2 ગ્લાસ પાણી એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું અને અડધી ચમચી મીઠું એડ કરીશું। પછી આપણે આને મિક્સ કરી દેશું। હવે આપણે કુકર બંધ કરી દીધું છે। હવે 3 સીટી થવા દેશું। જોઈ શકો છો આપણી શાકભાજી બધી બફાઈ ગઈ છે। આપણે આવી રીતે એને ક્રશ કરી લેવાની છે। જોઈ શકો છો આપણી શાકભાજી ક્રશ થઈ ગઈ છે। હવે આમાં આપણે 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દેવાનું છે અને પાછું ક્રશ કરવાનું છે અને મિક્સ કરવાનું છે। તમને એવું લાગે ઘાટું છે તો તમારે થોડું પાણી એડ કરવાનું છે અને પાછું મિક્સ કરી લેવાનું છે। હવે આપણે ભાજીની ગ્રેવી બનાવવાની છે। આપણે કઢાઈ મૂકી દીધી છે, એમાં 3 થી 4 ટેબલ સ્પૂન તેલ નાખી દીધું છે। હવે આપણે 1 ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે। પછી આ ટમેટો આ 2 ક્રશ કર્યા છે એ એડ કરી દેવાના છે અને આપણે મિક્સ કરવાનું છે અને આપણે થોડી વાર મિક્સ કરી દેવાનું છે। પછી આમાં તમારે અડધી ચમચી મીઠું એડ કરવાનું છે અને જે આપણે આદુ લસણની પેસ્ટ છે એ એડ કરી દેવાની છે। પછી પાછું એને થોડું મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ થોડીક સ્લો કરવાની છે। પછી આમાં તમારે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર એડ કરવાની છે અને 2 ચમચી પાવભાજીનો મસાલો એડ કરવાનો છે। હવે એ બધું પણ આપણે મિક્સ કરી લેવાનું છે। જોઈ શકો છો તેલ દેખાવા માંડ્યું છે। હવે જે આપણે જે શાકભાજી ક્રશ કરીને રાખ્યા હતા એ આપણે આમાં એડ કરી દઈશું અને હવે આપણે એને મિક્સ કરી લઈશું। જોઈ શકો છો આપણી ભાજી રેડી થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે ઉપરથી કોથમીર એડ કરીશું। આ ભાજી બહુ ટેસ્ટી બને છે, એકવાર જરૂર ટ્રાય કરજો અને તમે આને ઉપરથી બટર સાથે સર્વ કરી શકો છો। મેં બટર આમાં યુઝ નથી કર્યું, મેં ઓઇલમાં બનાવી છે। જોઈ શકો છો આપણી પાવભાજી તૈયાર છે। કેવી લાગી છે કમેન્ટમાં જરૂર કહેજો। થેન્ક યુ ફૂલ વિડીયો જોવા માટે।